આજ સુધી ક્યાંય આટલું મોટું ગુજરાતી બુક્સનું કલેક્શન તમે નહીં જોયું હોય. એટલે પહેલું સેક્શન આપણે જોયું માઇથોલોજીનું, પણ નાના છોકરાઓને માઇથોલોજી સમજાવવી હોય તો કેવી રીતે? નાના છોકરાઓ માટેનું માઇથોલોજીનું સેક્શન આ રહ્યું. This is Mahabharata for kids and just look at it inside. Mind-blowing stuff. A confused state of mind ની સાથે I have already started shopping over here. This is કલમનો કાર્નિવલ બુક ફેર. સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોકેશન. વિનસ એટલાન્ટિસ, પ્રહલાદનગર, આનંદનગર, 100 ફીટ આનંદનગર રોડ પર વિનસ એટલાન્ટિસ કરીને મોટું કોમ્પ્લેક્સ છે. એની બાજુમાં એએમસીનું ઓપન ગ્રાઉન્ડ છે. ત્યાં આગળ કલમનો કાર્નિવલ બુક ફેર સ્ટાર્ટ થયું છે. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ શો યુ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટફ ટુડે. કોઈ પણ પેલું આમ ખાવાનું કંઈક બને ને તો તમને એવું લાગે કે યાર આમ બહુ બેઝિક વસ્તુ છે, આમ કંઈ મજા નથી આવતી. પણ એની અંદર પછી આપણે મેગીનો મસાલો એડ કરી દઈએ ને કોઈ પણ વસ્તુમાં, તરત જ ટેસ્ટ આવવા માંડે. આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. રીંગણની સબ્જી પણ ખાવાની ઈચ્છા થઈ જાય. બુક્સનું પણ એવું જ કંઈક છે. બુક્સ આર માય મેજિક મસાલા ઇન લાઈફ. હજી તો હમણાં લાસ્ટ મંથ જ મેં ઓછામાં ઓછી 4-5 હજારની બુક્સ ખરીદી હતી. એન્ડ કલમનો કાર્નિવલ બુક ફેર ઇઝ બેક અગેન. એન્ડ ધીસ ઇઝ વન ઓફ માય ફેવરિટ સેક્શન્સ. ધીસ ઇઝ ઇન્ડિયન માઇથોલોજી એન્ડ હિસ્ટોરિકલ ફિક્શન. ચાલો એક મસ્ત વસ્તુ બતાવું. These are some books that I have found for my nephew. કિયાન માટે મેં અમુક બુક્સ, he is 2 years old, તેના માટે મેં અમુક બુક્સ ઓલરેડી શોધી રાખી છે. ધ બેસ્ટ પાર્ટ અબાઉટ કલમનો કાર્નિવલ બુક ફેર ઇઝ કે તમને બધી જ લેંગ્વેજીસમાં અને ફોર ઓલ એજ ગ્રુપ તમને અહીંયા આગળ બુક્સ મળી જશે. સી, this is for 1 to 2 year old kids. They can identify stuff. આખું સેક્શન એ રીતનું છે ફોર સ્મોલ કિડ્સ. Moving on, एक book again I'll show you a very interesting thing. Just look at the quality of this book. એટલી જોરદાર ક્વોલિટીની બુક છે આ. This is a book by Disney. બહુ રેરલી અવેલેબલ બુક છે આ. જસ્ટ લુક એટ ધીસ. એટલી જોરદાર વસ્તુ છે કે તમને હું વિડીયોમાં પણ ક્વોલિટીનો ડિફરન્સ બતાવી શકું છું. કોઈ એમ કહે ને કે મને વાંચવામાં શોખ જ નથી વાંચવાનો, એ વસ્તુ પોસિબલ જ નથી. એ વસ્તુ પોસિબલ જ નથી કે કોઈને વાંચવાનો શોખ ના હોય. ઇટ ઇઝ ઓનલી અબાઉટ ફાઇન્ડિંગ યોર રાઇટ ઇન્ટરેસ્ટ. તમે એમ કહો કે મને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમને એની બુક અહીંયા આગળ મળી જશે. તમે એમ કહો કે યાર મને તો હિન્દી બુક વાંચવાનો શોખ છે, તમને અહીંયા મળી જશે. તમે એમ કહો કે યાર મને તો નોન ફિક્શન જ વાંચવામાં, મને તો બિઝનેસને રિલેટેડ સમથિંગ દેટ ઇમ્પ્રૂવ્સ માય બિઝનેસ સ્કિલ્સ, તમને એ પણ અહીંયા મળી જશે. This side. This is the entire business section.
ક્રેઝી કલેક્શન. અને અમુક બુક વોર્મ્સ આમ તો થોડો નેગેટિવ ટર્મ છે, જે લોકો વર્ષોથી વાંચતા હોય અને એ લોકો ક્લાસિક્સ ઇંગ્લિશ ક્લાસિક લિટરેચર શોધી રહ્યા હોય ને, દે હેવ ધેટ ટુ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ બુક મેં અહીંયા આગળ જોઈ હતી અને આઈ હેવ ડિસાઇડેડ દેટ આઈ એમ ગોઈંગ ટુ બાય ઇટ. ઓકે, સો હવે કોઈને એવું હોય ને કે યાર મારે બુક્સમાં ઇન્ટરેસ્ટ જગાડવો છે, પણ મેં આજ સુધી કોઈ દિવસ બુક વાંચી નથી. આમ પ્લેન ખાલી પેલા શબ્દો હોય ને તો બહુ ડિપ્રેસિંગ લાગે. એનું પણ સોલ્યુશન છે. So this is a classic collection of comic books. હાય આ બધી બુક્સ જોઈને આ બધી કોમિક બુક્સ જોઈને તો મને એમ થાય છે કે યાર ઇમ્પ્રેસિવ સ્ટફ. So these are all books for kids. સખત મજા આવી જશે બચ્ચાઓને વાંચવાની. ક્રેઝી કલેક્શન. એન્ડ yes, see, this is one of my most favorite books. Of course I'm going to buy this. Do you know the story behind this book, Suhani? No. So this is like recently બહુ ફેમસ થયેલી બુક છે. આની સ્ટાર્ટ એવી રીતે થઈ હતી કે ઇન્સ્ટાગ્રામ પર એક કોમિક્સ બેઝડ અકાઉન્ટ બન્યું હતું, જેના બેસિસ પર એ અકાઉન્ટ એટલું બધું ફેમસ થયું કે એના પછી એની બુક બની. ધીસ ઇઝ ધેટ બુક. આઈ હેવ હર્ડ અ લોટ ઓફ ગ્રેટ સ્ટફ અબાઉટ ઇટ્સ રાઇટિંગ, અને એનો પાર્ટ 2 છે. દેટ ઇઝ નોટ ઇટ. એક્ટિવિટીઝને બેઝડ બુક્સ પણ અવેલેબલ છે અહીંયા આગળ. So this is entire classics collection. How can we talk about classics without this? અને ઓફકોર્સ જે બધી કન્વેન્શનલી અવેલેબલ બુક્સ હોય છે, જેમ કે હેરી પોટરનું આખું સેટ, એ બધું જ અવેલેબલ છે અહીંયા આગળ. લોર્ડ ઓફ ધ રિંગ્સ, એ બધું તો કન્વેન્શનલ કોમન બુક્સ છે જે બધું અવેલેબલ હોય છે. નાઉ ધીસ ઇઝ ધી એન્ટાયર સેક્શન ઓફ ઇન્ડિયન ઓથર્સ, ન્યૂ ઇન્ડિયન ઓથર્સ. મને કુનાલભાઈ નવભારત પબ્લિકેશનમાંથી એમણે દે હેવ રેકમેન્ડેડ મી ટુ રીડ અબાઉટ ધીસ ઓથર. આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ઇટ આઉટ. હવે જેવી રીતે પહેલું સેક્શન આપણે જોયું માઇથોલોજીનું, પણ નાના છોકરાઓને માઇથોલોજી સમજાવવી હોય તો કેવી રીતે? નાના છોકરાઓ માટેનું માઇથોલોજીનું સેક્શન આ રહ્યું. ધીસ ઇઝ મહાભારતા ફોર કિડ્સ એન્ડ જસ્ટ લુક એટ ઇટ ઇનસાઇડ. માઇન્ડ બ્લોઈંગ સ્ટફ. આવી ઘણી બધી બુક્સ છે અહીંયા આગળ. ધીસ ઇઝ ઓલ એન્ટાયર સેક્શન ફોર કિડ્સ. એન્ડ ધીસ ઇઝ એન્સાઇક્લોપીડિયા. અલગ અલગ ટાઈપની એન્સાઇક્લોપીડિયા છે. જસ્ટ લુક એટ ધીસ ઇલસ્ટ્રેટેડ શેરલોક હોમ્સ. એટલી જોરદાર બુક્સ છે ને અહીંયા આગળ કે છોકરાઓ મોબાઈલને હાથ અડાડવાનું ભૂલી જશે, સામેથી જ નહીં અડે. નાઉ ઇમેજિન કે તમારા બચ્ચાઓને એક એન્સાઇક્લોપીડિયાની જર્ની મિકી માઉસ કરાવે.
some super stuff. Now this is my favorite section, fiction and મુરાકામીની બહુ બધી books you can see over here. આમાંથી મેં 2-3 વાંચેલી છે. I would definitely recommend you to read Murakami's books. This is one of my favorite books. Over here are some famous best-selling novels. Sidney Sheldon, Dan Brown. Oh, there is just a lot. આ સાઈડ છે biographies. These are all biographies. આખું biographiesનું section છે. These are all self-help, lifestyle-related books. Mental health, body health. Chalo. Now I'll show you one more interesting thing which I Academic related book છે. This is Kalamno Carnival Book Fair on Anand Nagar Road. વિનસ એટલાન્ટિસ ની બાજુના એએમસી ગ્રાઉન્ડમાં, સ્ટારબક્સની બાજુમાં પણ કહી શકો તમે. સ્ટારબક્સ ઇઝીલી યાદ રહેશે લોકો. નાઉ ધીઝ આર ઓલ એક્ટિવિટીઝ રિલેટેડ બુક્સ. યસ, look at this. This is an activity based book. See, these are all stickers. આ એવી બુક્સ છે જે બહુ જ રેરલી ક્યાંય જોવા મળશે તમને. આઈ એમ નોટ કિડિંગ, ઇટ ઇઝ રિયલી હાર્ડ ટુ ફાઇન્ડ સચ બુક્સ ફોર કિડ્સ. a therapeutic experience for adults. મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ પર જોયું ને લોકોને કલર કરતા, ત્યારે મને એમ થયું કે યાર આ શું કરી રહી છે પબ્લિક. પણ જ્યારે પછી મેં એકવાર ટ્રાય કર્યું ત્યારે મને એમ થયું કે ઇટ ઇઝ actually a very therapeutic experience. Mandala coloring book for adults. Again, these are the kind of books that are not easily available anywhere. In short, તમારો જે ઇન્ટરેસ્ટ હોય ને એ ઇન્ટરેસ્ટની બુક્સ અવેલેબલ છે અહીંયા આગળ. સી, ધીઝ આર ઓલ રેફરન્સ બુક્સ, એકેડમિક બુક્સ, IELTS preparations. Hey, sorry. So these are all religion related books. What I was about to show you is ધ્રુવ ભટ્ટ સાહેબનું આખું કલેક્શન અવેલેબલ છે અહીંયા આગળ. ઓછામાં ઓછી 10-12 બુક્સ છે ધ્રુવ ભટ્ટ સાહેબની. જે ગુજરાતી બુક્સ વાંચતા હોય છે એમને ઓફકોર્સ દે નો હુ ધ્રુવ ભટ્ટ ઇઝ. મારા મમ્મી પપ્પા ટાઈમની બુક છે આ, ભદ્રમ ભદ્ર આઈ થિંક. તો આ આખું સેક્શન છે એકેડમિક બુક્સ, ઓલિમ્પિયાડ. નાવ નવભારત સાહિત્ય મંદિરનું ચમકતો તારો, આ નહીં, આ સાઈડ. વન ઓફ ધ બેસ્ટ પબ્લિકેશન હાઉસીસ ઇન ગુજરાત, અને આ છે એમનું આખું ગુજરાતી બુક્સનું કલેક્શન. આજ સુધી ક્યાંય આટલું મોટું ગુજરાતી બુક્સનું કલેક્શન તમે નહીં જોયું હોય. થેન્ક યુ. ના બુક્સ બધા અહીંયા જય અવેલેબલ વસાવડા સાહેબની બુક્સ છે અહીંયા આગળ. બધી જ અવેલેબલ છે.
એ એના પછી આપણે આ બાજુ આવીએ તો કૃષ્ણકાંત ઉનાડકર એ અગેન ચિંતનની પડે કરીને એમની કોલમ આવે છે અત્યારે સંદેશમાં. સો એ પણ બધા બેસ્ટ સેલર બુક્સ છે, એની પણ આખી સિરીઝ અહીંયા અવેલેબલ છે. થોડુંક આગળ જઈએ તો ડૉક્ટર પ્રશાંત ભીમાણી જે સાયક્રેટિસ્ટ છે એમના પણ બુક્સ અહીંયા અવેલેબલ છે. શેર માર્કેટ ઉપર અત્યારે બધું બહુ ટ્રેન્ડિંગ છે. સો શેર માર્કેટના ઘણા બધા ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. પછી સસ્પેન્સ થ્રિલર જેને વાંચવું ગમતું હોય એમાં મહેશ યાજ્ઞિકના બધા બુક્સ અવેલેબલ છે. ઓફકોર્સ હમણાં પૂજાબેને વાત કરી એ રીતે કાજલ ઓઝા વૈદ્યના તો બધા બુક્સ અહીંયા છે જ. તમને એની ફૂલ રેન્જ અહીંયા મળી જશે. એનાથી આપણે આગળ જો જઈએ તો ડૉક્ટર હંસલ બચેજ એ પણ એક સાયક્રેટિસ્ટ છે. એમની પણ હું તો પ્રેમ કરું છું બુક બહુ જ ટ્રેન્ડિંગમાં છે. એની ઓલમોસ્ટ ગુજરાતીમાં અત્યારે 10th એડિશન રનિંગ છે. એના 3 પાર્ટ્સ આવે છે. એનાથી આપણે આગળ જઈએ તો ડૉક્ટર શરદ ઠાકર એમની સ્ત્રી પુરુષ વીર સાવરકરની બાયોગ્રાફી છે જે અત્યારે બેસ્ટ સેલિંગ છે. એકલો જાને રે જે HL ત્રિવેદીની બાયોગ્રાફી છે. એમની ડૉક્ટરની ડાયરી અને રણમાં ગુલાબના બધા અલગ અલગ વોલ્યુમ્સ આવે છે. આપણે એક કામ કરીએ, એ પણ અવેલેબલ છે. આપણે આવી રીતે તો ધ કલેક્શન ઓફ ગુજરાતી બુક્સ ઇઝ એકચ્યુઅલી એન્ડલેસ. હા તો આ લાઈવ છે ને 1 કલાકનો થઈ જશે. લેટ્સ ડુ વન થિંગ, પિક યોર 2 ફેવરિટ બુક્સ જે આખા કલેક્શનમાંથી જે તમે હજી વાંચી નથી. શ્યોર તમારે આપણે ત્યાં જઈએ. આવું તો બહુ ઓછી બુક હશે જે તમારી વાંચવાની Sure. બાકી હશે. શ્યોર બટ લેટ્સ સી કઈ બાકી છે તમારી. So this is the best selling section of books in Yes. Gujarati. Yes. કઈ બાકી છે તમારી? એક એટોમિક હેબિટ્સ બાકી છે જેમ્સ ક્લિયરની, એ બહુ જ ટ્રેન્ડિંગમાં છે. પછી એક થિંક લાઈક અ મોન્ક, પછી આ ગુજરાતી ટ્રાન્સલેશન છે જય શેટ્ટી Think like a સાહેબની monk. બુકનું. આ એટોમિક હેબિટ્સ ટ્રાન્સલેશનમાં છે જેમ્સ ક્લિયર. This is one of the recent books, right? આ તો બહુ recent book છે એટોમિક હેબિટ્સ. પણ એનું- ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર છે. એનું ગુજરાતી ટ્રાન્સલેશન અહીંયા આગળ અવેલેબલ છે. ચેતન ભગતની વન અરન મર્ડરમાં મારે રીડ કરવાની બાકી છે. એ પણ જસ્ટ રિસન્ટ લોન્ચ છે ગુજરાતીમાં રિસન્ટ લોન્ચ છે. અપાર્ટ ફ્રોમ દેટ આરજે ધ્વનિતની મોર્નિંગ મંત્ર, જો કોઈને યાદ આવતી હોય સવારના મોર્નિંગ મંત્રના એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ નાખતા હતા. એનીવે ધીસ ઇઝ કલમનો કાર્નિવલ બુક ફેસ્ટિવલ. અચ્છા, સો બુક્સ વાંચતા વાંચતા તમને એવું થાય કે થોડોક રેસ્ટ લેવો છે, થોડી ઘણી ચા પીવી છે, પાણી નાસ્તો કંઈ બી કરવું હોય, દે ઓલ્સો હેવ ટી પોસ્ટ ઓવર હિયર. અને આ આવેલું છે વિનસ એટલાન્ટિસની બાજુમાં, એએમસી ગ્રાઉન્ડ છે, કાં તો પછી સ્ટારબક્સની બાજુમાં. ટાઈમિંગ અને ડિટેલ્સ બધું જ મેન્શન્ડ છે. આપણે ફરી મળીશું. ટિલ દેન ચલો બાય બાય. આઈ એમ ગોઈંગ શોપિંગ નાઉ.